શૌનકજીએ સુતપુરાણીને કહ્યું કે મહાત્મા, અમારા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરો. જો પૂછે છે કોણ? શૌનક. આપણે લાગ્યું ને આમાં આ પૂછનારો અજ્ઞાની હશે. બસ આ લીલા છે. અજ્ઞાન ધવાન વિધવાંસ કોટિ સૂર્ય સમપ્રભ. અજ્ઞાનરૂપી અંધકારનો વિનાશ કરવા વાળા એ સુતપુરાણી, તમારામાં કરોડો સૂર્યનું જ્ઞાન તેજ છે. અમારા જીવનને થોડું ઉજાળો. અજ્ઞાનના અંધકારથી અમને દૂર કરો. આપણે ત્યાં અજ્ઞાનને તિમિર કહ્યું છે. બીજા બધા અંધારાની બહુ ચિંતા ન કરવી. અજ્ઞાનનું અંધારું માણસને બહુ પરેશાન કરશે. અજ્ઞાન બહારનું અંધારું છે ને, એ તો એની મેળે આપણી પાસે સામર્થ્ય ન હોય. બહારનું અંધારું છે તો કાંઈ વ્યવસ્થા નથી તો કાંઈ ન કરાય, સૂઈ જવાય બસ. એની મેળે સૂરજ ઉગશે ને, એનો હલ છે, એની સમસ્યા એ હલ થઈ શકે. એની મેળે અંધારું છે ને, હવે કાંઈ વ્યવસ્થા, દીવો બીવો કાંઈ માચીસ કાંઈ છે જ નહીં. જો તો શું કાંઈ. મને એક ભાઈ કહેતો મને કે મારે રાતે અજવાળું કરવું હોય તો મેં કાંઈ ન કરાય, ગોદડું ઓઢીને સૂઈ જવાય. આપણે શું કરી શકીએ? આના માટે ઉપાય છે. બહારનું અંધારું હેરાન નહીં કરે. તકલીફ છે અંદરના અંધારાની. બહારના અંધારામાં માણસ ભટકતો હશે તો કોક એને એના સ્થાને પહોંચાડશે. પણ અંદરનું અંધારું જ્યારે માણસને ઘેરી વળે એને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન તિમિરાંધસ્ય અજ્ઞાન તિમિર, અને એમાં થયેલો આંધળો. આંખ નથી એ આંધળાની જેમ ફરે, એનો તો કોઈ આપણને અફસોસ ન હોય. પણ મોટી મોટી આંખો વાળો જ્યારે આંધળાની જેમ ફરે એનું દુઃખ થાય. આ આંખ હોવા છતાં આંધળાની જેમ ફરવું એનું નામ છે તિમિર અંધ. અજ્ઞાન તિમિર અંધ. જેવી રીતે અંધારાનું લક્ષણ છે માણસ ભૂલો પડે, અને માણસ ભયમાં હોય, ભયગ્રસ્ત. જે ગલીમાં તમે રોજ જતા હો એ ગલીમાં રાત્રે જો અંધારું હોય તો જતા બીક લાગે. આ અંધારાનું પહેલું લક્ષણ. અને અંધારાનું બીજું લક્ષણ, માણસ ભૂલો પડી જાય, દેખાય નહીં રસ્તો. આપણે ત્યાં ગવાય પણ છે, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજી નહીં લગી કોઈ દિશા જવાની, હાસે ભયંકર વળી મનના ઉતાર, મામ પાહિયો ભગવતી ભવદુઃખ. આ અજ્ઞાન તિમિર માણસને ભયમાં રાખે છે. ભયની કલ્પના લોકોની એટલી બધી વધી ગઈ છે, કારણ વગર માણસ બ્લડ પ્રેશર વધારીને બેઠો છે. કારણ કાંઈ નથી.
અને બ્લડ પ્રેશર ડૉક્ટર માપે તો ઓહો, પ્રેશર કુકરની જેમ બોલતું. કયું કારણ છે? નથી લાગતું કે આપણે બધાએ સાથે મળીને આનું સંશોધન કરવું જોઈએ? આ અજ્ઞાનનું કારણ છે. મનમાં એવું બધું આમ ઘુસાડી દીધું છે માણસે. પછી એમાંથી નિવૃત્ત થવું એના માટે બહુ બહુ કઠિન હોય છે. માણસ ભવિષ્યની ચિંતા કરે છે અને ભૂતકાળમાં હજી પણ અટવાયો છે. હા, અને આપણે ત્યાં મહાપુરુષો તો એમ કહે કે ભાઈ ભૂતકાળને વારંવાર યાદ કરવાથી મોહ આવશે. હા, ભૂતકાળને વારંવાર યાદ કરવાથી મોહ ઉત્પન્ન થાય. પણ માણસને આદત પડી ગઈ છે, શું કરે? ને બધું ભવિષ્યને યાદ કરીને ચિંતિત બને, વર્તમાનમાં જીવતા શીખ્યો જ નહીં માણસ. યા તો ભૂતકાળમાં જીવે, આટલું થઈ ગયું મારાથી, આટલી ભૂલ થઈ ગઈ, આટલું નુકસાન થઈ ગયું, આટલું આમ થઈ ગયું, અને હવે આ બધું મારી પાસે છે એ 20 વર્ષ પછી રહેશે કે કેમ એની ચિંતા અત્યારથી કરે. હા, એટલે યા તો માણસ ભૂતકાળમાં અટવાયો, યા તો ભવિષ્ય માટે અટવાયો. વર્તમાનમાં તો કોક જ જીવ્યા છે.